એકવાર શ્રીજી મહારાજ ગામ કાલવાણી પધાર્યા હતા ત્યારે ગામના થડમાં એક આંબાવાડી હતી. એમાં એક ઘેઘૂર આંબાની છાંય તળે હરિભક્તોએ ગાદી તકિયા બિછવાવીને બેઠક તૈયાર કરી હતી. એના ઉપર શ્રીજી મહારાજ વિરાજમાન થયા હતા. સન્મુખ સંતો ભક્તોની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે ગામડામાં સત્સંગ વિચરણમાં ફરવા ગયેલા સંતોના મંડળ આવ્યા. તે સૌ શ્રીહરિને દંડવટ કરવા લાગ્યા. શ્રીહરિ બેઠકેથી ઊભા થઈને સંતો પાસે દોડી ગયા ને એક એક સંતને બાથમાં ઘાલીને અતિ હેતે મળ્યા. સર્વે સંતો સભામાં સન્મુખ બેઠા. શ્રીહરિએ સંતોને કુશળ સમાચાર પૂછતા કહ્યું કે સંતો, તમે ક્યાં ક્યાં ફરીને આવ્યા? ત્યારે સંતો વારાફરતી કહેવા લાગ્યા, જે મહારાજ, અમે ગુજરાત, ઝાલાવાડ, કાઠિયાવાડમાં ફરીને આવ્યા. પણ એ મહારાજ, અમે ગામો ગામ ફર્યા, એમાં ચોરી અવેરી કરવી નહીં ને દારૂ માંસ ખાવા નહીં, ગાંજા ભાંગ ને તમાકુ વગેરે ખાવા નહીં વગેરે વાત કરી અને સાધુ અસાધુના ભેદ ઓળખવા ધર્મની કેટલીક વાતો કરી. તથા સ્વામિનારાયણ ભગવાન હાલ આ ધરા પર પ્રગટ વિરાજે છે ને એમનો આશરો કરવાથી મોક્ષ મળે છે એવી વાતો કરી. તો જગતના ભેખધારીઓ અમને મારવા લાગ્યા અને અમારા લાલજીની મૂર્તિઓ ખંડિત કરી નાખી. અમારા કપાળમાં તિલક ચાંદલા હતા તે ઠીકરા ઘસીને ભૂસી નાખ્યા. વળી જે ગામમાં જઈએ ત્યાં અમને ગાળો દેતા મારવા માંડે અને ગામમાંથી કાઢી મેળે. એ સાંભળીને શ્રીહરિ સંતો પ્રત્યે બોલ્યા છે, એ જ્યારે તમને મારવા આવે ત્યારે તમે એને થોડુંક ડરાવતા હો તો? ત્યારે સંતો કહે, રે મહારાજ, ભૂંડાઈ ન તજે તો અમે ભલાઈ કેમ તજીએ? તે સાંભળીને શ્રીજી મહારાજ સંતો ઉપર ઘણા રાજી થયા અને બોલ્યા, જે સંતો, તમે ખરા જયદેવ જેવા અને કદરજ ઋષિ જેવા ક્ષમાવાન છો. તમારી ક્ષમાથી થોડા દિવસમાં તેનો નાશ થશે. આમ કહીને સંતો ઉપર રાજી થઈને વારાફરતી માથે હાથ મેલા અને ભેટા. એ સમયે સદાવ્રત દેતા હતા એ સંતો પણ ત્યાં સભામાં આવ્યા. તેઓ દંડવટ કરી રહ્યા ત્યારે શ્રીહરિ તેઓને પણ વારાફરતી મળ્યા. એ સભામાં શ્રીહરિએ સંતોને આજ્ઞા કરી કે હવેથી કંઠી, માળા, તિલક કાઢીને વર્તવું ને અલક્ષ્યપણે પરમહંસ થઈને તમારે રહેવું. ત્યારે સર્વે સંતોએ શ્રીહરિની આજ્ઞાને માથે ચડાવી. પછી સંત પાસળે પધાર્યા પોતે હરી, દઈ દર્શન મળી વળી સાધુ શું વાત કરી. સુણો સંત, શ્રીહરિ કહે આપણે બહુ બહુ સયું, જેમ જેમ આપણે ક્ષમા કરી તેમ તેમ દુષ્ટે દુઃખ દયું. આજ પછી એક મારું વચન હૃદયે ધારવું, દુષ્ટ આવે જો મારવા તને થોડું ઘણું તો ડરાવવું. ત્યારે તે સંત બોલિયા, મહારાજ નહીં કહો એમ, ભૂંડાઈ નહીં તજે તો ભલાઈ તજે કેમ. ત્યારે પ્રભુજી બોલિયા, ધન્ય ધન્ય તમે સંત, જડ ભરત કદરજ જેવા ક્ષમાવાન ઓળખાય મેં. જય દેવ જેવા મેં જાણ્યા, ક્ષમાવંત તમે ખરા. તમ તુલ્ય ત્રિલોકમાં માનું નથી મુનિવરા. તમારી ક્ષમા વડે થશે નાશ અસુરજનનો. વણ મારે મરશે તમે ત્રાસ તજજો તનનો. ક્ષમા સમ ખડગ નહીં, ઝરણા સમ નહીં જાપ, ધીરજ સમ ઢાલ નહીં, મૌન સમ નહીં શાપ. માટે એનો વેશ ઉતારીને અલક્ષ્યપણે રહો તમે. પછી માળા પહેરજો જ્યારે આજ્ઞા કરું અમે. ત્યારે સંત કહે, સારું સ્વામી, જેમ કહો તમે કર તેમ કરશું. માળા તિલક મૂકી અમે અલક્ષ્યપણે ફરશું. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી ભક્ત ચિંતામણી પ્રકરણ 51 તથા શ્રી હરિચરિત્ર ચિંતામણીમાંથી.